ચશ્માના નંબર શું છે અને આ આંખની જે લેસર સર્જરી છે એ કેટલી સુરક્ષિત છે? હવે આ મેં તમને ફરીથી એમને ઉદાહરણ દ્વારા એમને બતાવીશ કે આપણું જે કોર્નિયા છે અને લેન્સ છે, મેં તમને કીધું તેમ એ રિફ્રેક્શનનું કામ કરે, એટલે કિરણોને પાછળ સુધી પહોંચાડવાનું કામ કરે. હવે આ કિરણો જો રેટિના પર પ્રોપરલી ફોકસ થાય તો આપણને સ્પષ્ટ દેખાય નેચરલી, પરંતુ કીકીમાં કોઈ એની કર્વેચરમાં પ્રોબ્લેમ હોય, લેન્સમાં પ્રોબ્લેમ હોય, અથવા તો આની એક્ઝિયલ લેન્થ કે જે ડોળાની સાઇઝ છે તેમાં પ્રોબ્લેમ હોય તો આપણને ચશ્માના નંબર એટલે કે રિફ્રેક્ટિવ સર્જરી, રિફ્રેક્ટિવ એરર છે એવું કહેવાય, એટલે કે ચશ્માના નંબર છે. હવે એના ઉપાય શું? તો નેચરલી આપણે બાળક જ્યારે પહેલી વખત આપણે નિદાન કરીએ ત્યારે રિફ્રેક્ટિવ એરર માટે ચશ્મા જ એનો બેસ્ટ વિકલ્પ છે. બાળકો માટે ચશ્મા એ બેસ્ટ વિકલ્પ છે. ત્યાર પછી એ બાળક મોટું થાય અને રેગ્યુલરલી આપણે ચેક કરાવતા રહેવું જોઈએ. 17-18 વર્ષનો થાય, સમજતો થાય, તે દરમિયાન એને કોન્ટેક્ટ લેન્સ પણ આપી શકાય. જે કોન્ટેક્ટ લેન્સ ચશ્માની જગ્યાએ એક વિકલ્પ તરીકે આંખની કીકી ઉપર એને રેગ્યુલરલી પહેરવાના હોય છે. આ સર્જરી કેટલી એજથી કરી શકાય? હવે 18 વર્ષ સુધી નોર્મલી મેં તમને કીધું તેમ પ્રમાણે આંખના ડોળાનો વિકાસ થતો હોય, એટલે નેચરલી નંબર પણ વધતા હોય. આ દરમિયાન આપણે ગ્લાસીસ અથવા તો કોન્ટેક્ટ લેન્સ એને પ્રિસ્ક્રાઇબ કરીએ છીએ. ત્યાર પછી 18 વર્ષ પછી લગભગ હાઇટ પણ અટકી જાય વધતી અને નંબર પણ અટકી જાય, ચશ્માના નંબર. દર 6 મહિને આપણે ચેક કરાવીએ અને જો નંબર સ્ટેબલ હોય, પેશન્ટની ઉંમર 18 વર્ષથી વધુ હોય, આંખની રચના અને આંખનું કાર્ય ફંક્શન એકદમ નોર્મલ હોય, એટલે કે સૂકી આંખ નહીં હોય, આંખમાં મોતિયો બિંદુ નહીં હોય, આંખનું કોર્નિયા એકદમ ક્લિયર હોય અને આંખની ઓવરઓલ રચના પડદાની કન્ડિશન ઓકે હોય, તો આપણે લેઝર સર્જરી માટે એ રાઈટ કેન્ડિડેટ છે. તો એ નંબર પ્રમાણે એના જુદી જુદી લેઝર પદ્ધતિ અવેલેબલ છે. હાલમાં કીકીનું રીશેપિંગ લેઝર દ્વારા કરવામાં આવે કે જેના દ્વારા કિરણો ફરી પાછા પડદા ઉપર ફોકસ થતા થાય. આ એનો બેઝિક પ્રિન્સિપલ છે. તો આ કીકીને આપણે મોડિફાઈ કરવાનું કામ લેઝર દ્વારા, સર્જરી દ્વારા થાય.